પુષ્પા 2 આવી ગયું છે અહીંયા. કોકની ગાડીનો અવાજ આવે તરત જલપા જાય. પિયરિયાનું આમ આવતા હોય ને પિયરિયા એટલે બાયુને આમ બોલું તો જો આખી પલટણના માયલી આવે છે પાછળથી. 500 કરોડનો પ્રોજેક્ટ ચાલુ છે. પુષ્પા ડાન્સ શીખવાનો હતો કે બાકી જે રીલ હજી. આના લીધે ટિકટોક બંધ થઈ ગયો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે અમારા વિડીયોમાં છે ને આજે તમને નકરા મહેમાન જ દેખાશે. તો મહેમાનની શરૂઆત જો મારા નણંદભાઈએ કરી દીધી છે અને આવીને સીધા બિચારા ઠામ ઉટાવવા માટે બેસી ગયા છે. ખાધું થોડું, કામ વધારે કર્યું એવું કર્યું છે એને. ના પાડી હતી પણ તોય જરા બેસી ગયા છે વાસણ ઉટેકવા માટે. તો એક મહેમાન જતા રહ્યા છે અને બીજા કેટલા મહેમાન આવે છે જલપા? બીજા અમારી ઘરે છે ને આજે 12-13 જણા આવે છે. અત્યારે બપોર પછીનો ટાઈમ આપ્યો છે કે અમે બપોર પછી તમારી ઘરે આવશું. 4 વાગે નીકળવાના છે, 5-5:30 ની આસપાસ અહીંયા પહોંચશે. તો હું તમને આગળ બતાવીશ અમારા મહેમાન. જો કે મારા મહેમાન છે, મારા મોસાળ તરફથી બધા આવવાના છે. હા, એટલે જલપા એની તૈયારી કરે છે. જો આ બધું ચોખ્ખું કરી લીધું. એના મહેમાન આવે ને એટલે જો બધું હરખું કરી લીધું અહીંયા. આપણા મારા મહેમાન આવતા હતા ને તો કઈ નહીં, બધું એમને પડ્યું હતું. વાહ, એવું કઈ ન હોય નરેશ, ચોખ્ખું તો બધાય કરવું જ પડે. ઘર આપણું ગંધારું પડ્યું હોય તો મને ગંધારું ઓછું ગમે. હું ચોખ્ખું તો રોજ કરું જ નથી કરતી. ચોખ્ખું કરે છે પણ આજ કઈક સ્પેશિયલ કરે છે એટલા માટે. ચાલો, તો અત્યારે 5 વાગી ગયા છે ને મહેમાન તો હજી આવ્યા નહીં ને કઈ ફોન પણ પાછો આવ્યો નહીં. એટલે ખબર નહીં મહેમાન આવવાના તો હશે ને નરેશ. મને તો કેમ ખબર? તારા હગા છે, ફોન કરી લે પાછો. જોઈ આવું આવે કે ગાડીનો અવાજ તો આવ્યો. ગાડીનો અવાજ, કોકની ગાડીનો અવાજ આવે તરત જલપા જાય જોવા માટે. એવું હોય, પિયરિયાનું આમ આવતા હોય ને પિયરિયા એટલે બાયુને આમ ઓલું થતું હોય, ઉત્સાહ હોય. ક્યારે આવશે મારા આવતરિયા? તારે તો હરખ સમજાય. હેલો, પણ આ નેહા કેમ ઘડીક થઈ ગયા જોવા જતી છે ને નવા કપડા પહેરીને દોડી જાય ને? તો આ નેહાને છે ને હવે બોલતી નથી જ નથી. હવે 5 દિવસ થયા ને 6 દિવસ થયા ને હવે બોલવાનું ચાલુ કરી દીધું. વિડીયો ચાલુ કરું એટલે બંધ કરી દે, બાકી તમને બોલવા નથી દેતી ઘરના ને પણ. એવું છે. શું કેવું તારું? સાચી વાત છે. ચાલો, તો ક્યારની રાહ જોતા હતા કે મહેમાન ક્યારે આવશે. તો જો ફાઇનલી અમારા મહેમાન છે ને બધા આવી ગયા છે. અહીંયા 5 વાગ્યાનું કીધું તો અત્યારે વાગ્યા છે ઘોડિયારમાં 9:30 છે. એટલે થોડાક મહેમાન છે ને લેટ આવ્યા છે. તૈયાર થતા હતા અમે. જો આ બે છે ને મારા મામા છે. ઓલો તો બધું ન્યા વેડી ને સામગ્રી થઈ ગયો તો. અમારા મામાનો છોકરો છે, પછી બોલી મારી મામાની છોકરી, પછી ઓલા છે ઈ મારા મામી છે, પછી અમારી માસીનો છોકરો, પછી અમારા નાના માસી, પછી મારા મામાના છોકરા છોકરી બે, અને આ મારા મામાનો છોકરો. અને મને તમે ઓળખો જ છો, હું અહીંયા જ રહું છું. હવે બધા આવ્યા છે તો થોડી ઘણી વાતો કરશું, પછી ચા પાણી પીશું, પછી આ બધાને છે ને દરિયે જવાનું છે. પછી આપણે એને દરિયે લઈ જાશું. ચાલો, ઘરે ચા પાણી પી, ઠંડુ પી, અને હવે જો બધાને લઈ આવ્યા છીએ અમે દરિયે. તો જો આખી પલટણના માયલી આવે છે પાછળથી. હજુ તો બીજા માણસો પાછળ આવે છે હાલને. ધીમે ધીમે બધાને પહોંચાડી આવે આપણે જ્યાં મંજિલ છે ત્યાં સુધી. એટલે વધુ પડતા માણસો તો અહીંયા આપણા જેવા છે, વિડીયો ઉતારવાના, ફોટા પાડવાના, રીલ બનાવવાના એવા જ આવ્યા છે. દરિયામાં તો કોઈને ઇન્ટરેસ્ટ નથી આમાં. હજી એક બ્લોગર આવી ગયા છે, યુક્તિ નંદાણી. હજી એક બ્લોગર. ઓ હા, બ્લોગર વધી ગયા આપણા અહીંયા અટાણે તો. એવું છે. બોલાવે છે આમાં બધા શું કહેવાય, શોખીન માણસો વાહે આવે છે. આ બે બોડીગાર્ડ છે. પગાર નહીં મળતો. 2 જણાનો બોડીગાર્ડ, બેમાંથી કોઈ પગાર નહીં આપતો. નોકરી ઉપર રાખી લીધો, પેમેન્ટ નથી કરતા. આ મફતના બોડીગાર્ડ કોઈને જોતો હોય ને તો કહેજો આને. મારે હમણાં જરૂર પડશે. બોડીગાર્ડ રિજેક્ટ થઈ ગયો, ચાલો, તો આ યુક્તિ છે, મારી સાડી થાય છે, અને એ ડાન્સર છે, મોટી ડાન્સ ટીચર પણ છે અને સારો ડાન્સ પણ કરશે. બરોબર ને? તો મને બધા ઇન્સ્ટામાં જરૂર ફોલો કરજો. આઈ એમ યુકુ આહિર મારું આઈડી છે. અને હું પણ ધીમે ધીમે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરું છું મારા જીજાજી પાસેથી શીખીને. હા, એવું છે. આજે છે ને આપણે થોડો ડાન્સ પર શીખવાડ છે. મારે તો ખેરનો મારે ઓલો પુષ્પા ડાન્સ શીખવાનો હતો કે હું ટ્રાય કરતો, મારથી બનતો તો આ તું મને શીખવાડ દેજે. બરાબર? પાકું, ડન. આપણે એ પણ આમાં મૂકશું. અને ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો, તો જો દરિયે બધાઈને પહોંચાડી દીધા ને તો બધા આવીને દરિયા હાવ ગાંડા થઈ ગયા છે. અહીંયા તો જો રીલ ઉતારવાનું ચાલુ થઈ ગયું છે. આ બાજુ ફોટો સેશન ચાલુ થઈ ગયું છે. અડધા લોકો જો દરિયામાં જાય ને અહીંયા જો આ નાની દીકરી જોઈ લ્યો. પાછો રીલ્સ ઉતારવાનું ચાલુ છે. ન્યા જોયા જેવું છે નરેશ. હાલા જા, આ બધા ટિકટોક સ્ટાર છે અહીંયા. આના લીધે ટિકટોક બંધ થઈ ગયો. હું એમ કહેતો તો કે તમારા બધાને લીધે ટિકટોક બંધ થયું ને હવે તમે ઇન્સ્ટાગ્રામ ની પાછળ પડ્યા છો. હવે આ બંધ કરાવીને જ રહેવાના છે. ચાલો, તો રીલ બની ગઈ, વિડિયો બની ગયા ને હવે અહીંયા બાકી છે. ઓહો, તો હજુ રીલું તો બાકી છે. થોડો ઘણો ફોટા પાડી લીધા છે.
આ કેમ આ મોબાઈલ આપી દે તમને મારો હાલે તારો અહીંયા જો 500 કરોડ નો પ્રોજેક્ટ ચાલુ છે દરિયાકાંઠે હે 1000 કરોડ આ બધા અમારા મહેમાન આવ્યા ને અહીંયા પ્રોજેક્ટ ચાલુ કરી દીધો છે આમ જોઈ લ્યો તમે અહીંયા હા એને છે ને દરિયાના ખારા પાણીને મીઠું કરવાનો પ્લાન્ટ ચાલુ કર્યો છે હવે મીઠું પાણીને મીઠું કરે કે પછી મીઠું બનાવી દે નક્કી નહીં અહીંયા નિર્વાણાઈ મજા આવે બીચ ઉપર તો આ બધા મજૂર છે અહીંયા મજૂર રાખ્યા છે. શું કાઢો તમે આમાંથી જો પાણી કાઢ્યો ભાઈ સેટલું સેટે રેતીમાંથી હાલો હવે એને રમવા દઈએ આપણે હા પાછું કરી લો અમને કઈ આળસ નથી ચાલો તો બાહુબલી લેવલના અહીંયા રીલ બનાવવાનું કામ ચાલુ છે જો આ બધું ચાલો તો હવે જો અહીંયા આપણો સૂર્યાસ્ત પણ થઈ ગયો છે સૂર્યાસ્ત નહીં ગયો પણ અહીંયા છોકરીઓને અમારી રીલ પૂરી ન થઈ જો હજી ચાલુ જ છે અહીંયા રીલ નું કામ તો હા જો હજુ રીલ હવે દરિયામાં અંદર વધુ ન જાય તો સારું હા અને સૌથી વધારે એન્જોય જો આ બે જણાએ કર્યું છે ઓલા બે આવ્યા તો એના આવ્યા તો એના પ્રોજેક્ટ નું કામ ચાલુ કરીને બેઠા છે હજી એનું કામ પૂરું નથી થયું એને વધારે એને એન્જોય કર્યું છે એને હું પ્રોજેક્ટ પૂરો કરવા દઈએ આખો દી અને આ જો દરિયામાંથી એક માછલું નીકળીને બહાર આવતું રહ્યું છે દરિયામાંથી માછલું નીકળ્યું કે હે આપણે ખજાનો ગોતવા નીકળ્યા હતા કે આઈડી ની નીચે આદરી બીચ ઉપર આઈડી ની નીચે ખજાનો છે જો અહીંયા આઈ ને આઈડી આની નીચે અહીંયા ખજાનો છે 1 2 3 પુષ્પા 2 આવી ગયું છે અહીંયા હા ભાઈ આપણું કામ નથી આ ટ્રાય તો કર્યું પણ આપણું કામ નથી આ અઘરું છે બહુ ચાલો તો હવે છે ને રીલ્સ ઉતારી ફોટા પાડીને બધા જો અહીંયા ભૂખા થઈ ગયા છે તમે જોવું હોય તો બધા એલઈડી લાઈટ ગોઠવી દીધી છે અને જો અહીંયા નીચે બધા બેસીને નાસ્તો કરે છે અને અહીંયા ડુંગળી સુધારવાનું કામ ચાલુ છે ડુંગળી ટમેટાનું આ ભૈયા સુધાર રહે છે અને અહીંયા બીજો નાસ્તો ચાલુ છે આપણા મુરઘા ને મમરા ને વેફર ને એવું બધું તો જો આને મુરખા કહેવાય નિત્ય જો ખાઈ ચાલો તો હવે જો દરિયે બધાએ નાસ્તો કરી લીધો પછી અહીંયા મઠમાં બધાએ દર્શન કરી લીધા અને હવે આ લોકો છે ને ઘરે નથી આવતા એને મોડું થઈ ગયું છે તો હવે અહીંથી સીધા એના ઘરે વયા જશે તો હવે આપણે આપણા ઘરે જશું ને આ લોકો બધા એના ઘરે જશે ચાલો બાય બાય બધા બાય 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 શું કરે છે દિત્યા તું ક્યાં ગઈ હતી દરરોજ તમારે ગુલ્ફી ખાવી પડે તો આજે પણ દિત્યાને જો ગુલ્ફી ખાવાનું મન થયું હતું તો પછી આપણે મન કરી નાખ્યું આજ પછી બે જ ફ્લેવર લઈ આવ્યા છે આપણે કાચી કેરી અને મેંગો ડોલી મહેમાન માટે મેંગો ડોલી લઈ આવ્યા છે આજે મેંગો ડોલી લઈને તારી મારા માટે બે લઈ આવ્યા કાચી કેરી છે મારા માટે બે લઈ આવ્યું છે મેંગો ડોલી ને કાચી કેરી એવું ના હાલે એમ કે હું ગયો તો ને લેવા ચાલો તો હમણાં ઉનાળો છે એટલે મજા પડી જાય છે રોજ સાંજે આપણે ગુલ્ફી ખાઈને પછી જ સુવા જઈએ છીએ તો અત્યારે પણ ગીત્યા ને પપ્પા જો સરસ ગુલ્ફી લઈ આવ્યા છે તો હાલો આપણે ફટાફટ ઓગળી જાય પહેલા ગુલ્ફી ખાઈ લઈએ